હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે પૂરક પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે અને પૂરક પરીક્ષા આપવાના છે એવા વિદ્યાર્થીઓ માટે આ ટાઈમ ટેબલ છે। જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના એવા વિદ્યાર્થીઓ ખાસ આ વિડીયો લાસ્ટ સુધી જોજો, કેમ કે આમાં અન્ય માહિતીઓ પણ તમને જણાવવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 24/6/2024 એટલે કે 24 જૂન 2024ને સોમવારના દિવસે તમારે ગુજરાતીનું પેપર છે। આ ગુજરાતી મીડિયમવાળા માટેનું ટાઈમ ટેબલ છે, તો ધ્યાનથી સાંભળજો। ગુજરાતી મીડિયમવાળાને જ આ લાગુ પડશે, બીજા જે પણ મીડિયમ છે એના માટે અલગથી વિડીયો હું બનાવીને જણાવી દઈશ। તો વિદ્યાર્થી મિત્રો, બીજું પેપર છે 25 તારીખે છે, 25/6/2024 ને મંગળવારના દિવસે તમારે અંગ્રેજીનું પેપર રહેશે। સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજીનું પેપર છે। અને ગુજરાતી મીડિયમવાળાને ખાસ જણાવી દઉં, તમારો સમય રહેશે 10 થી લઈને 1:15 સુધીનો। તો સવારના 10 વાગ્યાથી લઈને 1:15 સુધીનો એ કેવી રીતે હશે? તો 10 વાગે તમારે પેપર માટે જવાનું છે ક્લાસરૂમની અંદર, અને ત્યાર પછી 10:15 સુધી તમારે 10 થી 10:15 સુધી તમારે પેપર વાંચવાનો સમય છે। 10:15થી તમને લખવા મળશે અને 1:15 સુધી તમારે લખવાનું છે, એટલે કે 3 કલાકનું તમારું પેપર રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, 3 કલાકના પેપરમાં તમારે પુરવણીની અંદર લખવાનું હોય છે। અને હવે આપણે આગળનું ટાઈમ ટેબલ જોઈએ। તમારે ત્રીજું પેપર છે 26/6/2024 ને બુધવારના દિવસે, એનો ટાઈમ પણ 10 થી લઈને 1:15 સુધીનો છે, અને પેપર છે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનું। પછી વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આવશે 7મા મહિનાની 1લી તારીખ એટલે કે 7 જુલાઈ 2024 ને સોમવારના દિવસે સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે। એનો સમય પણ રહેશે 10 વાગ્યાથી લઈને 1:15 સુધીનો। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવશે બીજી તારીખે 2/7/2024 ને મંગળવારના રોજ તમારે ગણિતનું પેપર છે, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત। જે વિદ્યાર્થીઓને બેઝિક ગણિત હોય એ વિદ્યાર્થીઓને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતવાળાને સ્ટાન્ડર્ડ ગણિત। એનો સમય પણ રહેશે 10 થી લઈને 1:15 સુધીનો। ત્યાર પછી મિત્રો 4 તારીખ 4/7/2024 ને ગુરુવારના દિવસે હિન્દીનું, સંસ્કૃતનું, સિંધી, ફારસી, અરબી એવી ભાષા જે સેકન્ડ લેંગ્વેજ છે એવા લેંગ્વેજનું તમારે પેપર રહેશે, અને એનો સમય રહેશે 10 થી લઈને 1:15 સુધીનો। વધારે માહિતી માટે તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો, તમને બધી જ માહિતી આપી દેવામાં આવશે। આ રીતે તમારું ટાઈમ ટેબલ છે। ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું જ આ ટાઈમ ટેબલ છે। ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે થોડી જ વારમાં આપણે ટાઈમ ટેબલનો માટેનો વિડીયો અપલોડ કરી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો, બીજી તમને માહિતી આપવાની છે, એ પણ માહિતી આપી દઉં। 10માવાળા વિદ્યાર્થીઓને પેપર 80 માર્ક્સનું રહેશે, એટલે કે 80 ગુણનું પેપર રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો સમય શરૂ થશે, પ્રશ્નપત્રો આપવાનો સમય શરૂ થશે 10 વાગ્યાથી 10:15 સુધી તમને પ્રશ્નપત્ર વાંચવા માટેનો સમય આપવામાં આવશે। ત્યાર પછી 10:15થી લઈને 1:15 સુધી તમારે ઉત્તરો લખવા માટે રહેશે, એટલે કે તમારે જે પુરવણીની અંદર જવાબ લખવાના હોય એ તમને લખવા માટેનો સમય આપવામાં આવશે। ત્યાર પછી આમાં જણાવવામાં આવેલું છે, પરીક્ષાર્થીઓએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલા વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈપણ પ્રકારની ઓળખ કે નિશાની કરવી નહીં। ત્યાર પછી પરીક્ષાના પ્રથમ દિવસે એટલે કે પહેલું તમારું પેપર હોય, જ્યારે તમારે પહેલા દિવસે પેપર દેવા જવાનું છે ત્યારે તમારે અડધી કલાક વહેલું પહોંચી જવાનું છે ત્યાં, જેથી તમે નંબરને એવું તમે સીટ નંબર ગોતી શકો, ક્લાસરૂમ ગોતી શકો, બ્લોક ગોતી શકો। એના માટે તમારે અડધી કલાક વહેલું જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો કે એ રીતે ટાઈમ ટેબલ છે, બધી જ માહિતી તમને આપી દીધી છે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો। જય હિન્દ, જય ભારત।